તમે પહેલા ઘોડેલા ખેલો. ઘોડેલા ખેલવે રામા પીર, ઘોડેલા ખેલવે રામા પીર. માતા નિંદર દે નામર, ઘોડેલા ખેલવે રામા પીર. વીરા વીર મદન વીર, ઘોડેલા ખેલવે રામા પીર. ઘોડેલા ખેલવે રામા પીર, ઘોડેલા ખેલવે રામા પીર. બોલો મોટા ભાઈ. અરે મોટા ભાઈ, હવે બહુ તરસ લાગી છે, તો હવે અહીંયા આપણને ક્યાંક પાણી મળે પછી આપણે ઘોડેલા ખેલવી. કે બકરા રે સારવા પકડિયા બકરા સારે હરજી માઠી, પકડિયા બકરા સારે રે. બકરા રે સારવા હાલો હરજી માઠી, બકરા રે સારવા હાલો રે. અરે મોટા ભાઈ, સામે એક ગોવાતી છે, એના પાસે પાણી હોય તો આપણે પાસે. હાલો પૂછી આવી. અરે ગોવાતી, બોલો. શું તારું નામ છે? મારું નામ? હા, મારું નામ હરજી ભાઠી. હરજી ભાટી, બહુ સારું નામ છે. અને તમારું નામ? મારું નામ રામદેવ, અને આ મારા મોટા ભાઈ વિરમદેવ. એક રામદેવ અને એક વિરમદેવ. હા, બરાબર. તે અમને તરસ બહુ લાગી છે, પાણી હોય તો અમને પાને. પણ પાણી થોડુંક હતું, પણ હવે ખાલી થઈ ગયું. આમાં ક્યાંય પાણી જ નથી. અરે જૂઠું શા માટે બોલે છે? ના ના, જૂઠું બોલતો જ નથી. પાણી જ નથી આમાં ક્યાંય. અરે હરજી ભાટી, ઓલી સામે તલાવડી રહી, એમાં પાણી હશે. પણ એની તલાવડી હું રોથાને જાય હોય ત્યારે ઠાકાને જરાય પાણી નથી, સાત અરે હશે હરજી ભાટી, નથી. તું જોવા નહીં ગયો હોય. જાઉં તો તમારે કહેવા જ જાઉં. હા હરજી ભાટી, એ તલાવડી આખી ભરી હે, તો અમને પાણી પા. એ પાણી રે ભરવા હાલો હરજી ભાઠી, પાણી રે ભરવા હાલો રે. વાહ, આમ કાંઈ પાણી નહોતું, પણ હવે એમ થાય થોડુંક નાહી લો, પણ નીન કદાચ મોડું થાય છે ને એમ તરસ્યા બહુ થાય ને, પાણી ભરીને પાછો વળી જાઉં. કે પાણી રે ભરીને વળો હરજી ભાઠી, પાણી રે ભરીને વળો રે. કાંઈ હતું નહીં, પણ હું જોતા તલાવડે ડાકા જઈ શું કરું? અરે હરજી ભાટી, બોલો. તે અમને પાણી પાયું, હા, પણ હવે અમને ભૂખ લાગી છે, દૂધ હોય તો અમને પાને. પણ દૂધ બધા પાકડા બકરા હે. બોલો. અરે એ કદું દૂધનું હશે? નથી, એક કઈ દૂધનું નથી. અરે હરજી બધા ભાટી, પાકડિયા. ઓલી નાની પતેરી બકરી રે, હા, ઈ દો, ઈ દૂધ કરશે. પણ એ તો છે નહીં કરી, 100 મહિનાની બકરી છે એ તો. પણ હરજી ભાટી, તું દો તો ખરા. કે બકરા રે દોવા હાલો હરજી ભાઠી, બકરા રે દોવા હાલો રે. એ પાકડિયા બકરા દોવે હરજી ભાઠી, પાકડિયા બકરા દોવે રે. બોઘણના યુગરાય જાય ભાઠી હરજી, બોઘણના યુગરાય જાય રે. અરે હરજી ભાટી, બોલો. તે અમને પાણી પાયું અને દૂધ પણ પાયું. હવે હરજી ભાટી, તારે જે જોય તે માગી લે. અરે પ્રભુ, મારે કાંઈ જોતું નથી, મને એક વચન આપો. અરે હરજી ભાટી, તારે જે જોય તે માગી લે, જા, અમારું વચન છે. અને વસનના બળિયા રહેજો. હું ન્યા ધીમે અને ધીમે ન્યા હું. બહુ સારું. રમો રમો રામદેવ ખેલો કુંવરજી, બાનાની પત રાખો જી.
જીવો રામદેવજી રમો રામદેવજી ચાલો પર સોરે પીરે પરણીએ રે પૂજો પગની પડી પીરી રમવા જમા જીવો રામદેવજી રમો રામદેવજી બીજો પર સોરે માતા નિંદળ જને આજો કયું કહું તે કયું તારીજી જીવો રામદેવજી રમો રામદેવજી બીજો પર સોરે ફાટી હર જને આજો પાકડા બકરા દુધાવ્યા જીવો રામદેવજી રમો રામદેવજી રામ રેવે તો ઠેલવે અને બાપલા છૂટાઈ મેને કે પ્રથમ ભાથી હરજીને મળ્યા અરે રે જેદી હતા બાળો રે આ કાઠિયાવાડમાં મારી કોટડી અને ભૂલો પર ભગવાન એક દી ખાવને મારા એને માન અરે રે તમને સરદ ભૂલાવું સાંભળા 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 અરે મોટા ભાઈ તો ચાલો હવે હું ઘોડીલા ખેલું.
અરે રામાપીર ઘોડેલા ખેલવતા ઉડી ગયા છે, તો લાવ તારે પ્રધાનને અહીંયા બોલાવું અને ઘીરે ખબર અપાવું. એ આજે વિરમ દેવો બોલાવે પ્રધાનના આવજો આજે વિરમ દેવ બોલાવે પરધાન યારે આવ્યા ચંદન ચોક મોજાળ આવ્યા ચંદન ચોક મોજાળ વિરમ દેવ બોલાવે પરધાન યારે. અરે મને શા માટે આ ચંદન ચોક ની અંદર બોલાયો? અરે પ્રધાન, બોલો. અરે અમે બે ભાઈઓ ઘોડેલા ખેલવતા હતા, હા, તે રામાપીર ઉડી ગયા છે. અરે રામા પીર ઉડી ગયા છે. હા, તો આમાં દરજીનું જરૂર કપટ હોવું જોઈએ. તમે ઘીરે જઈને જાણ કરો માતા પિતાને. બહુ સારું, ચાલો તારે. અરે મહારાજા, હા પ્રધાનજી. આજે ઘોડેલા ખેલવતા રામદેવ પીર ઉડી ગયા અરે છે. શું વાત કરો છો પ્રધાનજી? હા, હા તો દરજી હાલ કઈ એમાં કપટ કર્યું પ્રધાનજી? બોલો. રાજને જાઓ, મારે તમને હુકમ છે કે દરજીને આય બોલાવો. બહુ સારું. આજે પરધાન બોલાવે દરજી આવજો રે. આવો તમે રાજાને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પર ધન બોલાવે દરજી આવજો રે. આજે પરધાન બોલાવે દરજી આવ્યો રે. આવ્યો રાજને દરબાર આવ્યો રાજને દરબાર પર તન બોલાવે દરજી આવ્યો રે. અરે પ્રધાની શું મારા કામ પડ્યા છે? મહારાજા બોલાવે છે. અરે મહારાજા શું મારા કામ પડ્યા છે? અરે દરજી, એવું ઘોડામાં તે શું કપટ કર્યું કે રામદેવ વિરામદેવ ઘોડેલા ખેલવતા આકાશ ઘોડેલો રામદેવ લઈને ઉડી ગયો છે? અરે મહારાજા, શું તમે વાત કરો છો? હા, મેં દરજી. કઈ કપટ કર્યું જ નથી. અરે દરજી, જે હોય તે જલ્દી વાત કર, નહીં તો તને હેન્ડલ મારવામાં આવશે. અરે મહારાજા, એ ઘોડીલો રમતે છડ્યો છે અને રામદેવ પિંડે લઈને ઉડી ગયો છે. રે પ્રધાનજી. મેં કઈ કપટ કર્યું જ નથી. બોલો મહારાજા. અરે પ્રધાનજી, જા, તને રાજ તરફથી હુકમ છે, હેન્ડલના માર મારીને કાળી કોટડીમાં પૂરતે જા. બહુ સારું. આજ મારું મેં કીધેલું દરજી માનજો રે. નહીતર પડે સંકટ જેલ, નહીતર પડે તલમાર. મારું મેં કીધેલું દરજી માનજો રે. આજે તારું કીધું રે પ્રધાન નહીં રે માનું. ભાલે પડે સંકટ જેલ, ભાલે પડે ગલમાર. તારું કીધું રે પ્રધાન નહીં રે માનું. અરે દરજી, જે હોય સાચું કહી દો ને. એટલે આ ભલા માણા, તું મહારાજા રોકો થકા થાસ. પણ વરસાદ કેવા વર્યા હતા વાત અને સાચી. સરવાનું બહુ સારું થયું હતું ને, હા. ત્યાં રેમતો હીરો લઈને ઉડી ગયો. એમ હા, તો અહીંયા આવો ને. ક્યાં હા, હા આવો. તું ક્યાં અહીંયા આવું એમાં શું? એ આમાં કરો જલસા આવે જેલમાં. બહુ સારું લ્યો. પણ રામા છડો ને રેવંત, પણ રામા છડો ને રેવંત અને હાથમાં સરકટ ભાલા ને તીર. પણ આ દરજી, એ દરજી વારે વેલા આવજો. અરે ભગવાન હુંડા નાય પીર. આજે દરજી
વારે ચડો રામા પીર વારે આવો હિંદવા પીર દરજી પુરાણો સંકટ જેલ મારે. આજે દરજી પુરાણો સંકટ જેલ મારે. આજ જોજે રે દરજી લાએ મતારા તોડાએ. અરે હરે રે દરજી લાએ મતારા તોડાએ. તારી વાર ચડ્યા રામો પીર વાર ચડ્યા હિંદવો પીર. તુજે રે દરજી લાએ મતારા તોડાએ. આજે તાળા રે તોડું ને બેડીયું નીચે રે પાડો. આજે તાળા રે તોડું ને બેડીયું નીચે રે પાડો. દરજીને કાઢો જેલની બાર દરજી કાઢો જેલની બાર. જોજે રે દરજી લાએ મતારા તો જાય. અરે દરજી તું શા માટે મને યાદ કરી રહ્યો હતો? મને સંકટની અંદર પૂર્યો તો એટલા માટે. હે દરજી આજે તને જે જેલની અંદર પૂરવાનું કારણ એટલે મેં થોડુંક કપટ કર્યું હતું. આજે કર્મ તો દરેકને ભોગવવા પડે છે. કર્મ કદી ઈશ્વર છોડતો નથી. કર્મ કદી કોઈને છોડે નહીં. ભલે હોય ભગવાન કર્મમાંથી મુક્ત થવા માટે ભગવાનનું સ્મરણ કરો તો જરૂર ઈશ્વર તમારી સહાય કરશે. અરે રામદેવ ભાઈ, મેં એકલે કપટ ચા કર્યું હતું. અરે કોને કપટ કરે? અમે 12 જણા કપટ કરવામાં હતા. 12 જણાને તો 12 ની સજા પણ ભોગવવી પડશે. 12 જણા કોણ છે મને ગણી બતાવો. હું તમને કઈ સંભળાવું. આજે દરજી કહે ને રામદેવ સાંભળો રે. કરું મારા દિલડાની વાત દરજી કહે ને રામદેવ સાંભળો રે. આજે ફયર દોરો ને હંસો તણ રે જણા. હરે હરે કરું મારા રુદિયાની વાત કરું દિલડાની વાત દરજી કહે ને રામદેવ સાંભળો રે. આજે ટેબલ રે ખુરશી ને પટી તોરે દણા. કરું મારા દિલડાની વાત દરજી કહે ને રામદેવ સાંભળો રે. આજે પરડું પટીને પ્રેમથી નવર જણા. હરે હરે કરું મારા દિલડાની વાત દરજી કહું ને રામદેવ સાંભળો રે. આજે દરજી દર્શન બબુ
કરું મારાથી લડાની વાત કરું રુદિયાની વાત દરજી કહું ને રમદેવ સાંભળો રે. એ દરજી તે 12 જણા ગણાવે એમાં તો આજે તમે ત્રણે જ સાચા ચોર છો, બાકી તો નજીવા છે. એ કદી કર્મ કરતા નથી. આજે આટલો ગુનો રે અમારો માફ કરો. આવી નય કરવી ભૂલ, આવી નય કરવી ભૂલ, આટલો ગુનો રે મારો આપે કરો. આટલો ગુનો રે તારો માફે કરો, હવેથી નહીં રે કરતો ભૂલ, આવી નો રે કરતો ભૂલ. આટલો ગુનો રે તારો માફે કરો. હે દરજી, આટલો ગુનો હું તારો માફ કરું છું. હવે ફરીથી આવી કદી ભૂલ કરીશ નહીં, નહીંતર તારે કર્મ જરૂર ભોગવવું પડશે. અરે રામદેવ ભાઈ, હવે લીલું ને અમે તો ધોળું લુગડું કોઈ ન છોડું. આજે જે તે લીલમ નામનું જે લુગડું હતું ને એમાંથી ચોરી કરી, એટલા માટે તારે કષ્ટ ભોગવવું પડ્યું છે. તો હવેથી તારા જીવનનો સુધારો કરવા માટે ઈશ્વરનું સ્મરણ કરજે, તો જરૂર તને ભગવાન રોજી રોટી આપી રહેશે. બહુ સારું. રામદેવજી રૂપ બતાવજો અને કરું ધૂપેડો લઈને ધૂપ, અવર દેવના દીવા બળે રામદેવ જો સ્વરૂપ. આજે રામદેવજી મહારાજે જો સમજણ હોય તો અહીંયા સ્વરૂપ બતાવ્યું છે. ફોટા સામું જુઓ ને બાપુ સામું જુઓ. એ રૂપા હે, ઓલા વાહલા તારા ડૂબા હાકતો આવજે. ઘરાડા એટલા મુઆ ભાઈ ને મારા ઘરે કામ થાય તો બીજા કામ થાય. તારા ધરાડા મુઆ. હા એમાં હાલતા ને શું કરું. હવે હા આ ડૂબા પોળ્યા ને કંઈક રમવાનું ચાલુ કરવી હવે. એવું કરશું. હા હા તો હાલ. માલાઈન પોળો. હા એ તો કોળ છે અમે બરાબર. અમને કાંઈક ગમે તે કાંઈક રમવી. ગેડી દડે રમવી. ગેડી દડે. હા આવડે હે ને. ઈ જેવું જેવું ફાવા છે ગેડી દડે, પણ થોડોક એટલે તારે આઈન પર રહેવું હે કે આઈન પર રહેવું હે? હું આંક્યો રહું. હા તે તો હાલ હાલ ચાલુ કરવી છે. હા હું આંક્યો રહું ને તું આમ ઉલકે રહીજે બરાબર. હા બરોબર છે. ખંભે રે કામળો ને હાથમાં ઘેરીઓ રે, આજે ખંભે રે કામળો ને હાથમાં ઘેરીઓ રે, રામદેવ ગાયો નામો હાર, રામદેવ ગાયો નામો હાર. ખંભે રે કામળો ને હાથમાં ઘેરીઓ રે. અરે વિરમદેવભાઈ, સામે ગોવાળિયા કઈક રમત રમતા લાગે છે, તેને પૂછી દો છો રમે છે તો આપણે પણ તેની સાથે રમત રમવા માટે તૈયાર છે. અરે ગોવાળિયો, અરે બોલો ભાઈ. તમે શાની રમત રમો છો? એમે તો હતું કોકલો રમવી. નહીં નહીં ગોવાળિયા. હા અરે નાના ભાઈ, એ તો કે અમે હતું કુકલો રમી. એ ગોવાળિયાને કહો કે જૂઠું શા માટે બોલો છો, તો તે જૂઠું જો બોલવાથી જે કર્મ ભોગવવું પડશે. હકીકતની સત્ય વાત કહો. અરે ગોવાળિયો, અરે બોલો. જે વાત છે એ હકીકત સાચી વાત કરો. મેં હાચી વાત કરી, પણ તમે કોણ છો, શું તમારું નામ અમને કયો તો મેં તમને રમાડવી. અમે છે રામદેવ અને વિરમદેવ. રામદેવ ને વિરમદેવ. હા અરે પ્રભુ, અમારું આટલું માફ કરજો, અમે ખોટું બોલ્યા. તો મેં ગીડી દડાની રમત રમવી છે. ગેડી દડાની. હા તો અમને પણ તમારી સાથે રમાડો.
તમને અમારી સાથે રમાડી પણ જો અહીંયા એક શરત એક કે અહીંયાથી આમ ભેરવાની ભોંસ છે તો એ જે દડો નાખી દે એ લેવા જાય એ મેં લેવા નહીં જાવી. કઈ બહુ સારું જે તમે કહેશો તે શરત અમારે કબૂલ મંજૂર છે. બહુ સારું તે હાલો. ચાલો તમે રમત પણ ચાલુ કરો. આજે પેલો રે ડોટો રે રતને મારીઓ રે. આજે પેલો રે ડોટો રે રતને મારીઓ રે. જય પડો રૂપોલાની પાસ જય પડો રૂપોલાની પાસ પેલો રે ડોટો રે રતને મારીઓ રે. પેલો રે ડોટો રે રતને મારીઓ રે. જય પડો રૂપલાને પાસ જય પડો રૂપલાને પાસ. પેલો રે ડોટો રે રૂપલે મારીઓ રે. યાદે દીધો રે ડોટો રે રૂપલે મારીઓ રે. જય પડો વિરમ દેવની પાસ જય પડો વિરમ દેવની પાસ. બીજો રે ડોટો રે રૂપલે મારીઓ રે. આદે સોના લારગે દિલે રૂપલા દડુડીઓ રે. આદે સોના લારગે દિલે રૂપલા દડુડીઓ રે. આદે દીધો રે ડોટો રે દેવનિયા પાસ જય પડો રામા દેવનિયા પાસ. દીધો રે ડોટો રે વિરમ દેવ મારીઓ રે. આજે ચોથો રે ડોટો રે રામદેવ ને કિયો રે. આજે સોના લાગે દિને રૂપલા દડુલીઓ રે. રામદેવ દડે રમવા જાય રામદેવ દડે રમવા જાય. ચોથો રે ડોટો રે રામદેવ ભેટીઓ રે. જય પડો ભૈરવ ભૂમિ મોદાળ જય પડો ભૈરવ ભૂમિ મોદાળ. ચોથો રે ડોટો રે રામદેવ ભેટીઓ રે. જાય મને ઠાકરે જાય તો જો ફેરવાની ભોમાં તને ના ફાટોલા નથી રમાડવા એમ. જા હવે કે જાય લઈ આવે તને તારું જૂનું વાળું તું નથી રમાડવા નથી રમાડવા. અરે ગોવાળિયાઓ કે હવે જાય દડો લઈ આવે. આજે તમે જ્યારે આપણે રમવાની શરત કરી હતી અને જમવાની રમત શરૂ કરી ત્યારે આપણે એકાબીજાએ ભેળું પાડી લેતા. તો આમાં એકાબીજાના ભેળુંની જે કાંઈ છે ફરજ બજાવવા માટે દડો લેવા માટે જવું પડે. છતાંય મારા હસ્તે દડો ગયેલો છે. બરોબર છે. મારે શરત મંજૂર છે દડો લેવા માટે. જરૂર હું જઈશ તમે કાંઈ ચિંતા કરશો નહીં. અરે પ્રભુ તમે જ્યાં સુધી દડો લઈને આવો ત્યાં સુધી મેં ગાયું ગામના પાદરે આગલીને ઉભા છું. વાસરું ભૂખ્યા રહેશે તમને પાપ લાગશે. નહીં નહીં ચિંતા નહીં કરતા. એ ગોવાળિયાઓ તમે તમારો માલ ગોળી અને રવાના થાઓ અને હું દડો લઈ અને હાલ આવું છું. કાલે પણ આપણી પાસે રમત શરૂ કરશું. બહુ સારું. અરે નાના ભાઈ બોલો વિરમદેવભાઈ. આજે હું તમારી સાથે આવું. મારી સાથે આવવામાં કોઈ જરૂર નથી કારણ કે આપણે શરત કે જેના હાથે દડો જાય તેને લેવાની છે. તો તમે જાઓ બા બાપુને કહેજો ચિંતા કરે નહીં. હાલ હું દડો લઈને આવું છું. બહુ સારું. હા. આજ સોન લાગે દિને રૂપલા દડુલીઓ રે. અરે અરે ભૈરવ ભૂમિ મોદાલ ગય પડ ભૈરવ ભૂમિ મોદાલ. સોના લાગે દિને રૂપલા દડુલીઓ રે. હાલો
ભેરવાનો ગુરુ તો બાલીનાથ બા કરતો આવે મારો ભેરો બાળી નથી બાવો હું તો બાળી નથી બાવો ધૂમ ધૂમ કરતો આવે મારો ભેરો નદી નાળા ઠેકતો આવે બાળી નથી બાવો હું તો બાળી નથી બાવો નો ગુરુ તો બાળી નથી બાવો બાવો તો બાળી નથી બાવો કોણ ભેરો ઉલટા ભડકી વિશ્વા કરી નાખું ગુરુદેવ કોણ ભેરો ગુરુદેવ ગુરુદેવ गुरुदेव आपकी बड़ी में कौन छुपा हुआ है मुझे मनुष्य की बात आ रही है અરે જાલો તું બોલા જાવ કેમાં આવ્યો છો હે ગુરુજી આ તપ કરે છે હું તમને જાણો મળે હા તને મનુષ્યની વાસ આવે છે ઓ તપમાં ભંગ પડાયો તું તારા ભોંયરે ચાલ્યો જા બહુ સારું अरे गुरुजी मारी मौत છે હા અત્યારે હું ભયંકર જંગલની અંદર આવ્યો છું સામે કોઈક ઋષિ મહારાજનો આશ્રમ બતાવીશ અને તે તરફ મારો દડો ગયો હોય તો લાય હું તપાસ કરું આજ સોના લાગે દિને રૂપલા દડો લીયો રે આજ સોના લાગે દિને રૂપલા દડો લીયો રે રામદેવ દડે રમવા ન જાય રામદેવ દડે રમવા જાય સોના લાગે દિને રૂપલા દડો લીયો રે હે મહારાજ આજ આપના આશ્રમ તરફ મારો દડો આવ્યો છે ને હું દડો લેવા માટે આવ્યો છું અરે બાળક અહીંયા તારો દડો નથી આવ્યો તું જલ્દી ગયો જા બાર બાર ગૌ માથે પંખી જનાવર માણસ રવા હમણાં જ મારો વ્યારો આવશે તરત ભક્ષ કરશે એટલે તમે જલ્દી ચાલી જાઓ તમારો દડો થાય હે મહારાજજી
આપ તો મહાન સિદ્ધ પુરુષ છો અને મારો એક સોનાનો દડો છે, એથી તમને તેની માયા લાગી છે. આપની જે કાંઈ અયોગ શક્તિથી તમે સોનાના પહાડ બનાવો તે હું આ પાડું છું, બરોબર છે. પણ મારો એક નાનકડો એવો સોનાનો દડો અહીં આપના આશ્રમમાં આવ્યો છે, તો એ આશ્રમ દડો મને જલ્દી આપી દો. નહીં. કારણ કે અરે બાળક, તારો દડો અહીંયા નથી આવ્યો. આવ્યો હોય તો જલ્દી લઈને ગયો જા. તો દડો મને જલ્દી આપો. અરે બાળક, હાલે તારો દડો અને તું અહીંથી રવાને થા ધર્મ. અરે મહારાજજી, અત્યારે સૂર્યાસ્ત થવા આવ્યો છે બરાબર છે. અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે, મેઘની ગરજના અને વીજળીની નતન. આવા સમયે હું બાળક ક્યાં જાઉં? તો માટે આજની રાત મને આપના આશ્રમે રાખો. અરે બાળક, મારે કોઈ સંગરવાની ઉલી નથી. આજે તને સંતાડવા જા તમને. આજે તમારો આશરો છે, આશરાનો ધર્મ સાચવો સાધુનો ધર્મ છે. તો આજે હું એક બાળક, અત્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો છે, ઝરમર વરસાદ વરસી રહ્યો, અરે બાળક, મેઘની ગરજના અને વીજળીની નતન થાય છે, તો હું અત્યારે બાળક ક્યાં જવા માટે આજની રાત મને આપના આશ્રમમાં રાખો. બહુ સારું. આજ સાર મારી કથાર ઝૂંપડીમાં હુંજા કથાર ગોદડી ઓઢી અને ભેરવો આવશે તો એને સમજાવી દઈએ. ભલે, બહુ સારું મહારાજજી. ભાગી જાવ ને બાલુડા તન નાખી જાવ ને છોકરા હમણે બેરો આવશે ગોખરે ખાલી જાય. બેરવાનો ગુરુ તો બાળી નથી બાવો, તો બેરવાનો ગુરુ તો બાળી નથી બાવો. કરતો આવે મારો ભેરવો, એવું તો ભેરવાનો ગુરુ તો બાળી નથી બાવો. કોણ ભેરો? બાળી નથી બાવો, હું તો બાળી નથી બાવો. કોણ ભેરો? કોણ ભેરો? બાળી નથી બાવો, હું તો બાળી નથી બાવો.